हेलो एवरीवन, गुड मॉर्निंग अहमदाबाद। माई सेल्फ नीति, હું છું પારુલ. मैं हूँ मितेश। I am Sakshi. Welcome to Unfiltered with Spotlight. તમારું નામ શું છે? મારું નામ કિન્નરી છે. હરીશ પાટડિયા, મહેબૂબ, રમેશભાઈ, મુંજલ મહેતા, આશીષ ગજ્જર, નીતેશ શાહ. ઓકે, આઈ થિંક તમે બધા બહુ સારા એવા ફ્રેન્ડ છો એવું મને લાગે છે. તો તમારી બધાની ફ્રેન્ડશિપ કેટલા વર્ષથી છે? હવે આમ યાદ જ નથી કેટલા વર્ષથી છે. બહુ જૂના થઈ ગયા. 15 વર્ષથી પણ વધુ 15 વર્ષથી. તો નાઇસ, આ 15 વર્ષથી વધુની ફ્રેન્ડશિપ છે. તો આજે આપણે એમને થોડા ક્વેશ્ચન્સ પૂછીશું એમની ફ્રેન્ડશિપના રિલેટેડ, કે એમણે શું શું ફેસ કર્યું, એમણે શું એન્જોયમેન્ટ કર્યું અને કેવી કેવી મસ્તી કરી એકબીજાની સાથે. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ એમનાથી સ્ટાર્ટ કરીએ. તમે લોકો રોજ જે આવી રીતના મળો છો, ઓકે, તો તમે રવિવારે મળીને પછી શું કરો છો, શું એક્ટિવિટી કરો છો? અમે અમારી જિંદગીની અંદર જે પહેલાં જે બની ગયેલા કોઈક બનાવ અનુભવ સારા હોય એને અમે અહીંયા આગળ ફ્લો કરીએ છીએ. અમે બધાને જાણ કરીએ, શેર કરીએ છીએ. કંઈ ઇસ્યુ હોય તો બી સોલ્વ તમારે તરત થઈ જાય છે. અને આગળ ભવિષ્યમાં બી કોઈક સારી એવી વસ્તુ હોય તો એના માટે બી અમે શેરિંગ કરીએ છીએ. અને અમારો પર્પઝ એકચ્યુઅલી અમે ભાઈબંધી અમારી ઓરિજિનલ લેન્ડમાર્ક એજ્યુકેશન ગ્રુપ છે. એ ઓલ ઓવર ઇન્ડિયામાં તમને કોઈ જગ્યાએ નહીં મળે, પણ ફોરેનની અમેરિકાની એક એવી સંસ્થા છે લેન્ડમાર્ક એજ્યુકેશન. યુ કેન ગો એન્ડ ગૂગલ. અને એનું બધા અમે આ ફ્રેન્ડશિપ બધા એના છીએ. નાઇસ નાઇસ નાઇસ. મતલબ એક વસ્તુ છે કે ફ્રેન્ડની સાથે કંઈ બી શેર કરો તો તમને કંઈક સોલ્યુશન મળી જાય, રાઈટ? મતલબ કંઈ પણ આમ કે તમને ના સારું, મતલબ દુઃખી છો કે કંઈ બી છે તો ફ્રેન્ડ સાથે તમે શેર કરો તો તમારું મન હલકું થઈ જાય. એટલું જ નહીં કે જ્યારે કોઈ તકલીફમાં હોય, કોઈ મિત્ર તકલીફમાં હોય તો અહીંયા શેર કરવાથી એને સોલ્યુશન મળી જાય છે. બીજા મિત્રો બધા છે ને સજેશન આપે, કોઈ પણ મુશ્કેલમાં હોય એ સોલ્યુશન પૂછે કે હવે શું કરવું જોઈએ, તો એના સોલ્યુશન મળી જતા હોય છે અમને. ઓકે, તો આજની ફ્રેન્ડશિપમાં તો ઓલમોસ્ટ બધા સજેશન આપતા હોય, પણ આપણે જોયું કે આપણા જે વૃદ્ધ માણસો હતા, જે વૃદ્ધ વ્યક્તિઓ છે આપણા ઓલ્ડ એજ, એમનાથી આપણને શીખ પણ મળે છે કે ભાઈ એકલા સજેશન નહીં આપવાના, સોલ્યુશન્સ પણ આપવા. તો અમે ઓલ્ડ એજ નથી. તો હજુ હમણાં તો જન્મી અમે 15 વર્ષ પહેલા તો. ગ્રેટ ગ્રેટ. ઓકે બરાબર. એટલે અમે લોકો અહીંયા દર રવિવારે ભેગા થઈએ છીએ. મોરઓવર અમારું એક જે ગ્રુપ, વોટ્સઅપનું ગ્રુપ ચાલે ને, એમાં અમારે નેક્સ્ટ રવિવારે શું ટોપિક પર ચર્ચા કરવાની છે એનું પણ અમારે ચાલે છે. અને ટોપિક સારો હોય તો અમારા મહિનાઓ સુધી ટોપિક ચાલે પણ કરે. અને બીજું, અહીંયા અમારે 1 કે 2 મિનિટમાં જ વાત પતાવવાની હોય. એટલે અમારા ત્યાં વાર્તાનું કામકાજ કોઈ જ નથી. ટાઈમ બાઉન્ડ અમારું કામ છે કે ભાઈ તારી લાઈફમાં હતું તો કે બધું હિસ્ટ્રીનું કે તારી વાતનું કોઈ જરૂર નથી. તને શું પ્રોબ્લેમ, સીધું થ્રુઆઉટ વાત કરવાની. અને પછી એને શાંત કરવાનું. બીજા 10 જણ સામે કહે છે કે તમારે આવું કરવું છે, તમારે આવું કરવું છે, તો આમ અમારી ચર્ચાઓ થાય. અને એમાંથી અમારી મિત્રતાઓ વધતી જાય છે ત્યાં. તો આ વાત ઉપરથી એ પણ આપણને શીખવા મળ્યું કે મિત્રતા જે એકદમ ઊંડી કેવી રીતે બની. એમની 5-15 વર્ષની જે મિત્રતા છે, એમને એક આપણે રાજ પણ એક કહી શકીએ. બીજું અમારું એવું હોય છે કે અમે અમારું જે શેરિંગ કરીએ છીએ ને, અમારા લાઈફનું કરીએ છીએ. અમે કોઈ ફિલોસોફીમાં નથી માનતા. એટલે નથી માનતા એટલે કે એવું નથી કહેતા કે પહેલાં આવું કીધું એટલે તમારે આ કરવું જોઈએ, એવું નહીં. અમે અમારી રિયલ લાઈફનો એક્સપિરિયન્સ શેર કરતા હોઈએ છીએ કે અમે આ ફેસ કરી રહ્યા છીએ. પોસિબલ છે કે અમારા શેરિંગની અંદર કોકના જે બીજા ક્વેશ્ચન્સ છે ને એ પણ સેમ હતા. કોઈ ઓપન અપ ના થતું હોય તો એ ત્યારે પણ ઓપન અપ થઈ જાય છે અને એ લોકોને સોલ્યુશન મળે. થેન્ક યુ. વાવ, નાઇસ. નોર્મલી સંબંધો છે ને જન્મથી થતા હોય છે, લોહીના સંબંધો હોય છે. પણ આ મિત્રતા એક એવો સંબંધ છે કે જે સ્કૂલથી, કોલેજથી કે એ રીતે થતું હોય છે. પણ આ તો એથી વિશેષ કે અમે લોકો આટલી એજ પછી, લગભગ એવરેજ 40ની એજ પછી અમે લોકો ભેગા થયા છીએ અને મિત્રો બન્યા છે. અને એ મિત્રતા આજે 15 વર્ષ સુધી બી અકબંધ છે. એનું સૌથી મોટું અગત્યનું કારણ છે કે અહીંયા બધા માણસો આવીને પોતાનું અંદરની વ્યથા ઠાલવે છે અને પોતાની લાઈફને એકદમ ક્રિસ્ટલ ક્લિયર રજૂ કરે છે કે જે ક્યાંય કરી ના શકાય. તો આ એક એવો ખભો બધાને મળ્યો છે કે જ્યાં એ માથું મૂકીને રડી શકે છે. અમારા જે અહીંયા જે શેરિંગનું તમને એક ઉદાહરણ આપું તો એટલું સરસ હોય છે શેરિંગ કે ઘણા બધાને ઘણા બધા લાભ થયા છે. પણ એમાં એકવાર અમે આ રીતે શેરિંગ કરતા હતા અમારી લાઈફ વિશે, અમે બધા મિત્રો જ, અને એક બેન આવીને અહીંયા બાજુમાં બેઠા હતા અને એ સાંભળતા હતા. અને થોડીક વાર પછી એમણે ઊભા થઈને કહ્યું કે મારે કંઈક શેર કરવું છે.
તો અમે કીધું ઓકે યુ કેન. એટલે એમણે શેરિંગ કર્યું કે હું આજે ઘરેથી આપઘાત કરવા માટે નીકળી હતી, પણ તમારી આ વાતો સાંભળીને હવે મને એવું લાગે છે કે જીવન જીવવા જેવું છે. તો આ એક ઉપલબ્ધિ અમારા ગ્રુપમાં આવા ઘણા બધા લોકોને બિઝનેસમાં, પર્સનલ લાઈફમાં, કે ઘણા લોકોને હસબન્ડ વાઈફના ઝઘડામાં કે અહીંયાથી કંઈક વેલ્યુ લઈને જતા હોઈએ છીએ. સાથે સાથે ચા પાણી નાસ્તો બી અમે છેલ્લે કરતા હોઈએ છીએ. થેન્ક યુ. એક શેરિંગની એમને એક વાત કરી કે મેં મારી લાઈફમાં શું ચેન્જ લાવ્યો છું. એટલે કોઈ પણ એમ કહેતો હોય છે કે ભાઈ પ્રોબ્લેમ આવે, બરાબર છે, તો અમારા ડિક્શનરીમાં પ્રોબ્લેમ કાઢ્યો છે અને અમે ચેલેન્જ શબ્દ યુઝ કર્યો છે. પ્રોબ્લેમ છે ને તમારું માઇન્ડ બંધ કરે અને ચેલેન્જ એને ઓપન કરે, એના સોલ્યુશન તરફ જાય. તો આવી વેલ્યુ મળે છે કે આ પ્લેટફોર્મ પર આવવાથી કે તમારો એટીટ્યૂડ તમારે કેવો રાખવો જોઈએ કે જેથી તમે તમારી સિદ્ધિને પામી શકો. કે આ પ્લેટફોર્મમાં ઓનલી તકલીફો અને સોલ્યુશનની વાત નથી, પણ દરેકની પાસે પોતપોતાના હિડન ટેલેન્ટ અને સ્કિલ્સ છે, રાઈટ. હવે જેમ કે કિન્નરી છે તો એ કોચિંગ ક્લાસીસ છે, પ્લસ એનું બીજું હશે એમનું કુકિંગ ગજબ છે. ઇઝ અ વેરી બિગ ઇન્વેસ્ટર. આ પોતે કવિ છે, GTPLમાં ને બધા હમણાં એમના ચાલુ છે યુટ્યુબ ને બધું. હી ઇઝ અ શેર માર્કેટ એક્સપર્ટ. હી ઇઝ અ જેમ ઓફ લાઈક ઇઝ બિલ્ડર. તો અમારા અલગ અલગ સ્કિલને ટેલેન્ટને એમ્પાવર કરવાનું કામ આ કમ્યુનિટીને પ્લેટફોર્મ છે. એટલે મોસ્ટલી તમે જોશો ને તો બધા રેકગ્નાઇઝ પીપલ છે, પણ એ ક્યાંક ને ક્યાંક અટક્યા હતા, ક્યાંક સ્ટોપેજ હતું. તો અહીંયા શેર કરો તો બીજા 25 જણા ઊભા થઈ જાય છે કે એને કેવી રીતે એમ્પાવર કરો અને એનું જે ટાસ્ક છે કમ્પ્લીટ કરો. ધીસ ઇઝ વોટ ધ એમ્પાવરિંગ સ્પેસ એઝ અ ફ્રેન્ડ્સ કમ્યુનિટી. અમે ટોટલ તો 40-50 જણ છીએ. આ તો રવિવારે આટલા જ અહીં ભેગા થયા છે કે ફ્રેન્ડશીપ બધા બહારની બધા હોય છે, એટલે અમે રૂટીન બધા રોટેટ થયા જ કરીએ બધા મિત્રો, અને બધા એકબીજાની જોડે કનેક્ટેડ જ છીએ. ઓકે, બહુ જ સારો મેસેજ અંકલ બધા તરફથી મળ્યો છે એમને કે લાઈક પ્રોબ્લેમ છે, તમે પ્રોબ્લેમના રીતે ના લેશો અને ચેલેન્જના રીતના લો તો તમારી પ્રોબ્લેમ તમને એટલી બધી નહીં લાગે. અને અહીંયા આગળ ધર્મ અને રાજકારણની વાતોને એન્ટ્રી નથી. અને શેર બજાર આ બધી વસ્તુઓને ક્રિકેટ, રાજકારણ અને શું બીજું શેર બજાર, એની વાત અહીંયા બિલકુલ નહીં કરવાની. એ જાતનું અમારું બેન છે. હા, પણ એને લાસ્ટ લાઈન વી કેન સે કે દુનિયામાં બધી જગ્યાએ વધારે પડતું જોવામાં આવે કે કોઈ કંઈ કરતો હોય તો બીજા ખેંચવા માટે 1000 જણા ખેંચતા હોય. આ એવી જગ્યા છે કે કોઈ કરતો હોય તો 50 જણા ફોરવર્ડ કરી લે. કોઈને એકબીજા માટે જેલેસી નથી, બધા એકબીજાને સપોર્ટ કરે છે. અહીંયા ઘડી અમે આવીએ છીએ ને તો આમ પાવર લેવા માટે આવીએ છીએ. જેમ ભગવાનના મંદિરમાં જાઓ તો તમે આમ પાવર લઈને આવો છો ને એવી રીતે અમે અહીંયા ઘડી આવીને અમારો પાવર લઈએ છીએ અને આખું અઠવાડિયું મસ્ત મજાની લાઈફ જીવીએ છીએ. ગ્રેટ, નાઇસ. તો તમે અત્યારના આટલી બધા વર્ષોથી તમારી ફ્રેન્ડશિપ છે, તો તમે અત્યારની જનરેશનને ફ્રેન્ડશિપ વિશે શું મેસેજ પાસ કરશો? એકદમ ઓથેન્ટિક રહો. તમે જેવા દિલમાં છો ને એવા જ તમે બહાર રહો તો તમારી ફ્રેન્ડશિપ બહુ લાંબી ટકશે અને તમને આમ જીવવાની મજા આવશે અને એ રિલેશન તમને આમ મજા આવે એવો બનશે. અને ફિઝિકલ ફ્રેન્ડશિપ રાખો, મોબાઈલ ફ્રેન્ડશિપ બંધ કરો. ધેટ ઇઝ વોટ ઇઝ ટ્રુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. તમે શું કહેશો? ફ્રેન્ડશિપ એટલે એટલી એક સારી વસ્તુ છે ને કે આની અંદર ક્યારેય ઉંમરનો ભેદભાવ નથી હોતો, કોઈ દિવસ એમાં નાત જાતનો ભેદભાવ નથી હોતો. જગ્યા આ છે તે છે, લોકોના લેવલ આ છે, કશું નહીં, બસ ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ. ઇવન આપણે ઘણી વખત ટ્રેનમાં કે બસમાં બી મુસાફરી કરીએ ને એટલા કલાકની બી આપણે ફ્રેન્ડશિપ થઈ જાય છે અને એ ઘણી વખત લાંબા ગાળામાં પરિવર્તિત થાય છે. એટલે એ તો તમારા હાથમાં નિર્ભર છે કે તમારે આગળ કેવી રીતે વધવું છે. બાકી આ એક નાતો તમે પોતે ક્રિએટ કરો છો, બીજું બધું આગળથી સમાજે ક્રિએટ કરેલું હોય છે. તમે શું મેસેજ આપશો? આ યંગ જનરેશનને તો હું એટલું જ મેસેજ આપીશ કે જે ફ્રેન્ડ ઇન નીડ ઇઝ એ ફ્રેન્ડ ઇન નીડ જે કહેવાય છે, હું એમાં બહુ માનતો નથી કે એમાં સ્વાર્થ જ દેખાય છે મને. પણ તમે આપતા શીખો, ઓટોમેટિક એના અનેક ગણું તમારી પાસે પાછું આવશે. એટલે તે તમારા ફ્રેન્ડને તમને ખબર હોય, એ માગે એ પહેલાં તમને ખબર હોય છે કે એને કંઈક તકલીફ છે, અને એ રીતે જો તમે આગળ વધો તો તમારી ફ્રેન્ડશિપ લાંબી ટકે અને એનો અર્થ પણ પૂર્ણ થાય. સામાન્ય રીતે ફ્રેન્ડશિપ છે ને બચપનથી હોય લોકોની, પણ અમારા કેસમાં એવું નથી. અમે લોકો બધા અહીંયા મળેલા છે કોઈ કારણથી, ને પછી એવી જ ફ્રેન્ડશિપ છે જે પેલા બચપનથી જે દોસ્ત હોય ને એ રીતે અમે મિત્રો છીએ અને કન્ટિન્યુ એકબીજાને હેલ્પ કરવાનો વિચાર કરીએ છીએ. એના હિસાબે અમારી ફ્રેન્ડશિપ લાંબી ચાલે છે. ફ્રેન્ડશિપ મારા હિસાબે છે ને એક તો જિંદગીમાં કમ્પેરિઝન બંધ કરી દેવી જોઈએ
કે આ છે તું છે, કોઈ પણ કમ્પેરિઝન ના આવવી જોઈએ. એકદમ દિલથી જ ફ્રેન્ડશિપ કરવી જોઈએ. અને મિત્ર જ્યારે છે એના સામેથી એના મોઢેથી આપણને આમ સામેથી આવતો ને તો ખબર પડવી જોઈએ કે આ મારી જોડે રડવા આવે તો એને રડવા દો. એનું લિસનિંગ તમે સાંભળો બધું, બસ તો એ તમારી જે મિત્રતા વધશે. તો એના જેવી ઉત્તમ એકે મિત્રતા નથી. સો અહીંયા અમારા ગ્રુપમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે જે કમ્પેરિઝનની વાત કરીએ ને તો અમુક લોકો નો ઇન્કમવાળા બી છે ને અમુક લોકો કરોડપતિ બી છે. જરા ડૉક્ટર્સ બી છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી છે, રાઈટ? હા, એન્ટરપ્રિન્યોર્સ છે. સો બધી કેટેગરીના લોકો છે અને બધી જ કેટેગરીના લોકો અહીંયા સરખા જ છે. અને એ પ્રમાણે જ અમે અમારું આખું એકબીજા સાથેનો એક લવ, અફેક્શન બધું ચાલે છે. જાણીતા કવિઓ બી અમારા ગ્રુપમાં હા, નાઇસ. પણ એક જેને કહેવાય ને કે ઘણું આપણે દુનિયામાં જોતા હોઈએ કે સોસાયટી કાઇન્ડ ઓફ ફ્રેન્ડશિપ આ નથી, રાઈટ? આ અમે ક્રિએટ કરેલી છે. યસ, ફ્રેન્ડશિપ અહીંની કેવું છે કે વગર બોલે સમજી જાય ને, એ આ ફ્રેન્ડશિપ છે. કે તમે કહો ને તો પેલા તમારા ચહેરા ઉપરથી કે કઈને પરથી ઓળખી શકે કે ભાઈ તું ક્યાંક ફસાયેલો છું, બરાબર છે. અને એના સોલ્યુશન ફ્રેન્ડશિપ. કે કહીએ ને કે ભાઈ એક એલાર્મ પણ આપે કે કંઈક તમે ખોટું કરી રહ્યા છો કે કોઈ ટ્રેક ખોટો છે ને તો એને પણ સાચું ગાઈડન્સ આપી શકે. એ આ ફ્રેન્ડશિપ છે. તમે મિત્રતાનો લાભ લેજો, ઉપયોગ ના કરતા. અને કોઈક એવો ચીટર હોય ને તો 1, 2 ને 3 પછી ચોથી છોડી દેજો. કારણ કે ઘણી એવી છે ને વિચિત્ર નોટો હોય છે, તમને બરબાદ કરી નાખશે. આ અમારી જિંદગીનો અનુભવ.